જો તમે ફરાળમાં આમાંથી કોઈ પણ વસ્તુ ખાતા હોય તો તમારું ફરાળ કરવું વ્યર્થ છે. અને આનું કારણ પણ સમજાવીશ અને આની બદલે શું ખાવું એ પણ કહીશ. પણ આ બધું હું તમને એટલા માટે કહું છું કારણ કે હું ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશન પર છું. પહેલી આઈટમ છે બટેકાની વેફર અને ફ્રેન્ચ ફ્રાઈઝ. એક તો બટેકા અને એના ઉપરથી આપણે એની ચિપ્સ બનાવીને તેલમાં તળીને ખાઈએ છીએ, એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ મળવાની બદલે એને વધારે કામ મળે છે. અને એના ઉપર જે આપણે ભભરાવાની બદલે છાંટી છીએ મીઠું, એના લીધે તમારું વેઇટ ગેઇન અને બીપી બંનેને વધારશે અને સાથે કિડનીને ખરાબ કરશે એ તો અલગ. એટલે બટેકાની બદલે શક્કરિયા ખાવા જોઈએ, કારણ કે આને તમે બાફીને પણ ખાવ તો પણ એટલા જ મીઠા લાગે છે. અને આની અંદર બટેકા કરતાં ડબલ ફાઇબર હોય છે, એટલે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખશે. અને આનું ગ્લાયસિમિક ઇન્ડેક્સ પણ ઓછું હોય છે, એટલે ડાયાબિટીસવાળા માટે પણ સારું હોય છે. ગ્લાયસિમિક ઇન્ડેક્સ શું છે સમજવું હોય તો મારા જૂના વિડીયો જોઈ લેજો. અને આગળ વધતા પહેલાં તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. બીજી આઈટમ છે ફરાળી ચેવડો. આની અંદર પણ લગભગ તળેલા બટેકા જ હોય છે, એટલે ટ્રાન્સ ફેટથી ભરેલું હોય છે. અને આની અંદર જરૂરતથી વધારે મરચું, મીઠું અને લીંબુના ફૂલ હોય છે. એટલે આના બદલે કંઈક ક્રન્ચી ખાવાનું મન થયું હોય તો સિંગદાણા કે ખારી સિંગ ખાઈ લેવી. બીજી આઈટમ છે પેંડા અને બરફી. આહાહા, ફરાળમાં તો આને ખાવાની મજા જ આવી જાય. પણ જો દિવસનો એક જ પીસ ખાવાનો કંટ્રોલ હોય તો જ ખાજો, કારણ કે આની અંદર જરૂરતથી વધારે ખાંડ અને છેલ્લી ક્વોલિટીનું ઘી વપરાતું હોય છે. એટલે ડાયાબિટીસવાળા તો નહીં જ ખાતા હોય, પણ બીજા લોકોને પણ જો કંઈક સ્વીટ ખાવાનું મન થયું હોય તો કેળું કે સફરજનને ખાઈ શકાય. ચોથી આઈટમ છે સાબુદાણાની ખીચડી. સાબુદાણાને જોઈને જ એવું નથી થતું કે આમાં કંઈક તો ખોટું છે? છોડો ચલો એ વાતને. સાબુદાણાની અંદર લગભગ એમ્પ્ટી કેલરીઝ હોય છે અને કાર્બ્સ વધારે હોય છે, અને પ્રોટીન અને ફાઇબરના નામે કંઈ જ હોતું નથી. એટલે એના કરતાં મોરૈયો ખાવો જોઈએ, કારણ કે આની અંદર કાર્બ્સ પણ ઓછા છે અને સાબુદાણા કરતાં 6 ગણું વધારે પ્રોટીન અને 9 ગણું વધારે ફાઇબર હોય છે. પાંચમી અને છેલ્લી આઈટમો છે માર્કેટમાં મળતી ફરાળી ભેળ, પિઝા, દાબેલી, મંચુરિયન. હવે ફરાળી આઈટમને તો બગાડવાનું રહેવા દો. આના કરતાં તો તમે ઉપવાસ ન કરીને નોર્મલ પિઝા, દાબેલી ખાવ તો તમને એટલીસ્ટ ટેસ્ટ તો આવશે. પણ તમે જો ફરાળ કોઈએ કીધું છે પરાણે કરવાનું એટલે કરો છો, યા તો પછી ખાલી ચેન્જ માટે કરો છો, તો પછી બધું ચાલે.